નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આપણા જીવનમાં આપણા જન્મના ગ્રહો કઈ રીતનો ભાગ ભજવે છે અને દર શનિવારે આપણે એક જાણકારી મેળવીએ છીએ લાલ કિતાબની, આપણા જીવનની, રોગની. બરાબર. તો આ અઠવાડિયે આપણે જોઈએ કે એક વ્યક્તિ જેને પહેલેથી કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જીવનમાં એક ગંભીર માંદગી આવશે અને એ માંદગીથી તમારે બચવા માટે આટલા આટલા ઉપાય કરવા પડે, એ વ્યક્તિએ ધ્યાનમાં ન લીધું તો પાછળથી એની તકલીફ વધી. પછી પણ એને થોડું જ્ઞાન મળ્યું ને એને લાલ કિતાબ સાથે પોતાની કુંડળીને જોડી એના ઉપાય જાણ્યા કર્યા, પણ ઉપાયની જે જરૂરિયાત હતી એ પ્રમાણે એ વ્યક્તિ કરી ન શકી અને પાછળથી એને મોતને વહાલું કર્યું. તો મિત્રો, આ જાણકારી આપણે પહેલેથી આપણી કુંડળી દ્વારા મળે છે. આપણા જીવનમાં રોગ મહારોગ આવવાનો છે એની જાણકારી આપણે પહેલાંથી મેળવી શકીએ છીએ અને એ જો આપણે આપણા ધ્યાનમાં ન લઈએ તો આપણે માંદગીના ભોગ બની શકીએ. તો અત્યારે તમે જે કુંડળી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વ્યક્તિની કુંડળીમાં 8મા સ્થાનમાં ચંદ્ર, મંગલ અને બુધ ભેગા છે. તો આવા વ્યક્તિને છે ને 8મા સ્થાનનો બુધ 34 વર્ષે માંદગી આપે અથવા તો જીવનને ટૂંકાવી દે. હવે આ વસ્તુ મંગળ અને બુધ જ્યારે ભેગી થાય ત્યારે ગંભીર રોગ થાય અને લાલ કિતાબે આનું બહુ સરસ પ્રેડિક્શન આપ્યું છે કે ભાઈ આ બે યુતિ ભેગી થાય તો માંદગી તો મળે પણ મોત જેવી બાબતો આપણે બહુ જલ્દી જીવનમાં જોવા મળે. 8મે બુધ આવે ને ત્યારે કિતાબે એવું કીધું છે કે ભાઈ છાનું નુકસાન કરે, આપણને ખબર ન પડે કે નુકસાન થઈ રહ્યું છે, પણ અચાનક એ રોગ માટે આપણે ડાક્ટરી સલાહ લઈએ ત્યારે ડાક્ટર એવું કહી દે કે ભાઈ આ તો છેલ્લા સ્ટેજ પર આપણે આવીને ઊભેલા છે. હવે આ જે કુંડળી છે ને એમાં મેં જ્યારે કુંડળી જોઈ ત્યારે જ આ વ્યક્તિને એવું કીધું કે ભાઈ તમને આ તકલીફ પડશે. હવે આ કુંડળીમાં જોઈએ ને તો 7મા સ્થાનમાં સૂર્ય અને શુક્ર છે, શનિ 5મા સ્થાનમાં છે, રાહુ 6ઠા સ્થાનમાં છે ને કેતુ 12મે. હવે મંગળ અને બુધ 8મા સ્થાનમાં આવે તો મંગળ લોહી છે ને બુધ નસ છે. આ વ્યક્તિને 34 વર્ષની ઉંમરે ડાક્ટરે એવું કીધું કે ભાઈ તમારી કિડનીમાં ખામી દેખાય છે. ડાક્ટરી ઈલાજ તો એમને શરૂ કર્યો પણ ધીરે ધીરે જે ગ્રહોની અસર હતી તે વધતી ગઈ અને ધીરે ધીરે રોગ વધ્યો. લગભગ 36-37ની ઉંમરે મારા કોન્ટેક્ટમાં આવ્યા, એમના ઈલાજો થયા, બહુ સરસ ઈલાજ થયા, ઘણી બધી રાહત મળી ગઈ. ડાક્ટર બી એમ વિચારતા હતા કે ભાઈ દવાઓ કામ કરે છે ને આપણે આગળ વધી ગઈ. અમે ચોક્કસ કહીએ કે અમારા ઈલાજની સાથે ડાક્ટરી સલાહ અવશ્ય લો ને એ દવાઓ પણ તમે કરો. અમારા ઈલાજ જે છે તે તમારા ગ્રહોની ઓરા સુધારી આપે છે અને તમને એક સારી રાહત આપે છે. અને ચોક્કસ અમે એવા ઘણા બધા કિસ્સાઓ તમને બતાવી શકીએ કે જ્યાં રોગ સારા પણ થયા, રાહત પણ થઈ અને એક જે ટૂંકું જીવન હતું એને આપણે થોડું લાંબુ કરી શક્યા, સારું જીવન જીવી શક્યા. તો આ કુંડળીમાં આ વસ્તુ થઈ ગઈ. બરાબર. ઈલાજ થયા, ઉપાય થયા, ઉપાય પછી રાહત મળી, ઘણી બધી સરસ જિંદગી સરસ ધીરે ધીરે આગળ વધી. પણ પછી આ વ્યક્તિને જે આળસ, 12મે કેતુ અને 6ઠે રાહુનો પાવર, આ બંને વસ્તુએ ઉપાયથી ધીરે ધીરે દૂર કર્યા અને ધીરે 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 ફરી પાછી તકલીફ શરૂ થઈ. કિડની ખરાબ થતી ગઈ, શરીરમાં પાણી ભરાતું ગયું, ડાયાલિસિસ ચાલુ થયું અને ધીરે ધીરે શરીરની તાકાતો ઘટવા માંડી, રોગ વધતો ગયો. પણ આ વ્યક્તિને ઘણી બધી સલાહ પછી એક કહેવામાં આવ્યું કે ભાઈ આ વસ્તુ ફરી પાછા મારા કોન્ટેક્ટમાં આવ્યા, ફરી પાછા ઉપાય કરાવ્યા, થોડીક રાહત, ધીરે ધીરે આગળ. પણ હવે કિડનીની હાલત એવી હતી કે ભાઈ ત્યાંથી પાછા ફરવું અઘરું થાય. આ લોકોએ ટ્રાન્સપ્લાન્ટની એ કરી પણ શરીરના બાકીના અવયવો અને શરીરની પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં પહોંચી ગયેલી કે જ્યાં કદાચ ટ્રાન્સપ્લાન્ટ પણ એને સક્સેસ ન આપે.
તો આ વ્યક્તિ લાંબા સમય સુધી પીડા ભોગવી, ઘણી બધી એ થઈ. આ વ્યક્તિમાં છે ને સૌથી એક મોટી ખામી હતી, જીભનો ચસ્કો. હવે વ્યક્તિ જ્યારે માંદું છે, એના શરીરને જે ખોરાક નથી ખાવાનો, નથી લેવાનો, એની પર એમનું ધ્યાન રહેતું અને એમને ખાવામાં ક્યારે પણ ધ્યાન આપ્યું નહીં. અને ધીરે 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 રોગ એવી કક્ષાએ પહોંચ્યો કે જ્યાં એની તકલીફ વધી. હવે 34 વર્ષ જે બુધની ઉંમર છે, 34 પછી જે રોગ આવ્યો ને એમાં જે પીડાઓ આવી, એ ભોગવતા ભોગવતા એ વ્યક્તિ છેલ્લે 44ની ઉંમરે પહોંચી. અને અહીંયા મેં 44મા વર્ષની કુંડળી મૂકી છે, એને બરાબર ધ્યાનથી જોજો. આ સમયે 44મા વર્ષે મંગળ, બુધ અને ચંદ્ર એ 8મા સ્થાનમાં છે. જન્મ વખતે જે સ્થાન હતું એ જ સ્થાનમાં આવ્યા છે અને આ વર્ષે એમને જીવન છોડ્યું. હવે જીવન છોડવાનું જે કારણ બન્યું એ જીદ, ખાવાનો ચટાકો, સમયસર ઉપાય ન કરવા, ધ્યાન ન આપવું. અને ચોક્કસ આવા સમયે ડાક્ટર કદાચ તમને મોડું ખાવાનું કે મસાલા વગરનું ખાવાનું કે તેલ મરચાં વગરનું હોય, પણ ચોક્કસપણે જીભનો ચટાકો માણસને એ બાજુ લઈ જાય ને જો એની પર આપણે કંટ્રોલ ન કરીએ તો આપણે આપણી જિંદગી ગુમાવી શકીએ. આ કુંડળીમાં શુક્ર 7મા સ્થાનમાં સૂર્યની સાથે, તો શરીરની તાકાત અહીંયા પણ ઓછી થઈ. જે રોગ પ્રતિકારક શક્તિ હતી તે અહીંયા નાશ પામી. શનિ 5મા સ્થાનમાં છે, તો પ્રેશર ને મસલ્સને લગતા રોગો એમને ઘણા બધા હેરાન કરી ગયા. ગુરુ 4થા સ્થાનમાં, શરીર ભારે થતું ગયું અને તેમાં પણ પાછી કિડનીના રોગને કારણે પાણી ભરાતા ઘણી બધી તકલીફો પડી. તો મિત્રો આપણે આપણી કુંડળી પ્રમાણે આવનારા સમયમાં કયો રોગ આપણને થઈ શકે છે, કઈ અસરમાં આપણે આવી શકીએ છીએ, કયા ગ્રહોથી આ રોગ મળે છે, એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, એ બધું જ્ઞાન લાલ કિતાબની કુંડળીમાં આપેલું છે. પણ જો તમે એને સમયસર જીવનમાં જોડો તો તમને ફાયદો થાય. પણ જો તમે એને વિચારતા નથી, એને તમારા જીવનમાં જોડતા નથી, તો તમારી તકલીફ વધે. તો અમારો જે ખાસ હેતુ છે, આવા વિડીયો બનાવવાનો અમારો હેતુ એક જ છે કે ભાઈ તમે તમારી લાલ કિતાબની કુંડળી પહેલાં બનાવી અને આ રોગોમાંથી બચો અને જીવનમાં આગળ ચાલો તો ચોક્કસ તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. હવે આ કુંડળીનું જે મુખ્ય કારણ છે, આ વ્યક્તિની જીદ ક્યાંથી આવી? 8મા સ્થાનમાં ચંદ્ર અને બુધ. 8મા સ્થાનમાં ચંદ્ર બુધ આવ્યા ત્યારે માણસ ડિપ્રેશનનો અનુભવ કરે, એની વિચારધારા એક ક્રાઇટેરિયામાં રહી જાય, એની બહાર એ જાય નહીં. એના મનમાં એક સમય એવો આવી જ ગયું કે ભાઈ મેં દવા કરી છે, લાલ કિતાબના ઉપાય કર્યા છે, મને ફાયદો બી થયો છે, હવે મને કંઈ થાય નહીં. ને એ ઓવર કોન્ફિડન્સ અને જે માનસિકતા નબળી એ એમને મોત સુધી લઈ ગઈ. તો જે વ્યક્તિ 60-65 વર્ષ જીવી શકે છે, એને 34મા વર્ષે કે 40ની ઉંમરે જવું પડે તો એ ખોટું કહેવાય. તો એના માટે આપણે પહેલેથી જ આપણી કુંડળીના ગ્રહોને જાણીએ, એના ઈલાજ કરીએ, એના ઉપાય કરીએ. અને જો આપણે આપણી લાઈફને જાતે બચાવી શકતા હોય તો આપણે ચોક્કસ બચાવવી જોઈએ. તો મિત્રો આજે કુંડળી તમે જોઈ છે ને, એવી કુંડળીઓ ઘણી વખત માનવ જીવનને ટૂંકાવી દે છે. કારણ કે સમજ નથી, સમજણ નથી, એની તૈયારી નથી, જીદ છે કે આમ નહીં આમ જ કરવું જોઈએ, આનાથી ન થાય આનાથી થાય. તો આ જે વસ્તુઓ છે ને એ તમને જીવનમાં ઘણી વખત અઘરી પડી શકે. હવે આ બાબતને જો પહેલેથી ધ્યાનમાં લેવાયો હોત અને જ્યારથી મારી સાથે જોડાયા ત્યારથી જો મારી વાત બરાબર માની હોત અને એની પર અમલ કર્યો હોત તો આજના દિવસે પણ આ વ્યક્તિ જીવિત હોતે. પણ એ આજે જીવિત નથી અને એનું રીઝન પોતાની જીદ, પોતાની ખાવાની આદત અને જે બેકાળજી એમને રાખી જીવનમાં, એ વસ્તુ એમના માટે મોંઘી પડી. તો મિત્રો
આવા સરસ જાણકારીસભર વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે અમારી ચેનલને, જેથી કરીને તમને સળંગ આવા વિડીયો જોવા મળ્યા કરે ને તમારું જ્ઞાન વધતું જાય, તમે તમારી જાતને સંભાળી શકો, તમારી આજુબાજુ કોઈક આવા વ્યક્તિ હોય તો તેને પણ આપણે સંભાળી શકીએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.